પ્રાંતિજમાં જીઓ ફાઇબર કંપનીની ઇન્ટરનેટ સેવા સામે ગ્રાહકમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સર્વિસ સતત ખોરવાઈ રહી છે, ત્યારે સમયસર પેમેન્ટ ચૂકવવા હોવા છતાં ગ્રાહકોને યોગ્ય સેવા મળતી નથી. એક સ્થાનિક ગ્રાહકે પોતાની મુશ્કેલીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તે મુજબ દિવસના કલાકો સુધી નેટ બંધ રહે છે. કેટલીકવાર તો એકાદ દિવસ પણ નેટ ચાલુ થતું નથી. સમયસર રિચાર્જ કર્યા પછી પણ ટેકનિકલ યોગ્ય જવાબદારી લેતી નથી. ગ્રાહકોએ એવો આક્ષેપ કર્યો છે કે સતત ફરિયાદ કરવા છતાં ન તો કસ્ટમર કેર કોઈ જવાબ આપે છે, ન તો ટેકનિશિયન સમયસર આવે છે. આવા અનુભવોથી લોકોમાં ગંભીર અસંતોષ ફેલાયો છે. ગ્રાહકો હવે માંગ કરી રહ્યા છે કે કંપની તરફથી જો સમાધાન આપવામાં નહીં આવે તો તેઓ ગ્રાહક સુરક્ષા મંડળનો પ્રયત્ન કરશે. જીઓ ફાઇબરનું કનેક્શન લેવાનું જો આપ વિચારી રહ્યા હોય, પહેલા આ વિડીયો જોઈ લો, પછી વિચાર કરજો. નમસ્કાર મિત્રો, હું ગૌતમ મિસ્ત્રી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામેથી. જીઓ એર ફાઇબરની સેવા પહેલા ખૂબ સારી હતી. હવે દિવસે દિવસે તેની સર્વિસ એકદમ બેકાર થતી જાય છે. જીઓ ફાઇબરનો ગ્રાહક, મારો આઈડી નંબર. મારા ઘરે ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ થતો હોવાથી મેં જીઓ ફાઇબર 18 નવેમ્બર 2024ના રોજ નંખાવ્યું હતું અને કંપની પોલિસી પ્રમાણે સમયસર એડવાન્સ પેમેન્ટ પણ આપતો રહ્યો છું. ગત તારીખ 5/7/2025ના રોજ રાત્રે એકાએક જીઓ ફાઇબરનું કનેક્શન બંધ થઈ ગયું. બીજા દિવસે 6/7/2025ના રોજ જીઓના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો અને મારી તકલીફ હતી તે જણાવી, તો તેમને સામેથી મને જણાવ્યું કે આજે સાંજે એટલે કે 6/7/2025ના રોજ 4 વાગે અમારો સર્વિસ એન્જિનિयर આપના ત્યાં આવશે અને આપની कंप्लेन सॉल्व કરી આપશે. एक बार आप चेक कर लीजिए सर, मैं आज 4 से 5 के बीच में एक स्लॉट अवेलेबल है, बुक कर दूं? कोई बात नहीं. ठीक है, आपके जो रजिस्टर्ड नंबर है वहाँ पे सर्विस रिक्वेस्ट नंबर का एक मैसेज जाएगा और लिंक भी जाएगा. એ कंप्लेन सॉल्व ના કરતા બીજા દિવસે ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો, જ્યારે મને સાંજે 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો. जियो पे फिर कोई विश्वास नहीं करेगा ना. बिल्कुल बिल्कुल सर, समझ पा रही हूँ, बट आप थोड़ा सा वेट कर लें, विजिट हो जाएगा आज, निश्चिंत रहिए. आज हो जाएगा सही. हाँ जी हाँ देखते हैं फिर आज शाम तक. चलो 6 बजे तक वेट करूँ ना. जी जी. ओके. ત્રીજા દિવસે સંપર્ક કર્યો, છતાં પણ સર્વિસ એન્જિનિયર આવતા નથી. सर मैं पे चेक कर सकते हैं कि आपका ऑलरेडी सर्विस रिक्वेस्ट रेज है, तो इंजीनियर आके हम पे विजिट करेंगे सर. मैडम जी, आज तीसरा दिन हो गया. 3 दिन से रिक्वेस्ट डाल रहे हो. फिर परसों बोला था कि भाई 4 बजे आ जाएगा, कल बोला था 6 बजे आएगा. कंप्लेन सॉल्व नहीं है क्या? यही दिन के देखने के लिए मैंने जियो का कनेक्शन लिया था. અહીંયાના જે જીઓ કેર છે એ ઓફિસ ખુલ્લી જોવા મળતી નથી કે જેથી આપણે ત્યાં જઈને તેમનો સંપર્ક કરી કમ્પ્લેન કરી શકીએ કે એમને રૂબરૂ આપણી તકલીફ જણાવી શકીએ. ટોલ ફ્રી નંબર પરથી જે ટ્રેકિંગ આપવામાં આવ્યું હતું સર્વિસ એન્જિનિયરનું, તેમના નંબર પર સંપર્ક કરતાં તે પણ અમારો ફોન ઉઠાવી રહ્યા નથી. વારંવાર જીઓના ટોલ ફ્રી નંબર પરથી માત્ર ને માત્ર વાયદા જ કરવામાં આવે છે અને સર્વિસ આપવામાં આવતી નથી. હું તો જીઓનું કનેક્શન લઈને પસ્તાવ્યો છું, પણ જો આપ આ પરિસ્થિતિમાંથી પસાર થવા ન માગતા હોય તો આ વિડીયો પહેલાં જોજો, પછી આપની રીતે નક્કી કરજો કે મારે કયું કનેક્શન લેવું.